કેમ છો બાળમિત્રો? મજામાં છો ને? તો ચાલો આજે આપણે ધોરણ 5 યુનિટ 6 ક્લેનલીનેસ હેબિટ્સ એની સ્ટોરી છે અ ક્લીન પાર્ક. આ સ્ટોરી વિશે આપણે સમજીશું. તો ચાલો શીખવાનું શરૂ કરીએ. Jumpy monkey went to the park daily to play. જમ્પી મંકી પાર્કમાં રોજ રમવા જાય છે. જમ્પીસ ફ્રેન્ડ્સ પેરી ફ્રોગ એન્ડ ડેની ડિયર ઓલ્સો કેમ ટુ પ્લે ઇન ધ પાર્ક. બરાબર, જમ્પીના ફ્રેન્ડ છે પેરી ફ્રોગ અને ડેની ડિયર, એ પણ પાર્કમાં રમવા જાય છે. They used to play games like hide and seek, badminton, ખોખો એટસેટ્રા. બરાબર, અહીંયા ETC નો મતલબ છે એટસેટ્રા એટલે કે વગેરે. તેઓ હાઇડ એન્ડ સીક એટલે કે સંતા કુકડી અને બેડમિન્ટન અને ખોખો આ રમતો રમે છે. Everything was fine in the park, but it wasn't clean. જો પાર્કમાં બધું જ સરસ હોય છે પરંતુ પાર્ક એ ચોખ્ખો હોતો નથી. જે બગીચામાં એ લોકો રમવા જાય છે એ બગીચો ખૂબ જ ગંદો હોય છે. હવે સ્વાભાવિક છે કે ગંદો બગીચો હોય તો આપણને રમવા જવું ગમે નહીં. There was a litter everywhere like wrappers, banana peels, groundnut shell. બરાબર, જ્યાં ત્યાં કચરો હતો, જેવો કે રેપર એટલે કે જે પડીકાઓના રેપર હોય છે એ, બનાના પીલ્સ એટલે કે કેળાના છોતરા અને ગ્રાઉન્ડનટ શેલ્સ એટલે કે મગફળીના ફોતરા. પાર્કમાં જે લોકો જાય છે એ જ્યાં ત્યાં આડાવડો કચરો ખાઈને નાખે છે એટલે પાછળથી જે લોકો રમવા જાય એ લોકોને બિચારાને તકલીફ પડે. બરાબર. One day, Jumpy's friend Coco Crane came to meet him. એકવાર જમ્પીનો ફ્રેન્ડ કોકો ક્રેન એને મળવા આવે છે. જમ્પી વોઝ વેરી હેપી ટુ સી હિઝ ફ્રેન્ડ. જમ્પી તેના મિત્રને જોઈને ખૂબ જ ખુશ થાય છે. They decided to go to the park and play with other friends. હવે જમ્પીનો ફ્રેન્ડ છે કોકો ક્રેન અને જમ્પી બંને મળે છે એટલે એ પાર્કમાં જવાનું વિચારે છે બીજા મિત્રો સાથે રમવા માટે. They both walked to the park. તેઓ બંને પાર્ક તરફ ચાલે છે. Coco was shocked when he saw the park and said, Jumpy, do you play in such a dirty place? બરાબર, કોકો પાર્કમાં જાય છે અને શોક એટલે કે એને આઘાત લાગે છે કે તમે આવા ગંદા પાર્કમાં રમો છો. There's garbage everywhere. અહીંયા બધી જગ્યાએ કચરો છે. I will not play here. બરાબર, જે કોકો ક્રેન હોય છે એ ખૂબ જ સ્વચ્છતાનો આગ્રહી હોય છે એટલે એ કહી દે છે કે મારે અહીંયા રમવું નથી. We should clean the park and play there, then play. આપણે પહેલા પાર્કને ચોખ્ખું કરીએ અને પછી રમીએ. જો અહીંયા કોકો ક્રેન છે એ ખૂબ જ સ્વચ્છતાનો આગ્રહી છે. એને એમ થયું કે આવા ગંદા પાર્કમાં આપણે રમવું જોઈએ નહીં, તો એને ત્યાંથી નીકળી જવાની જગ્યાએ એને પાર્કને સ્વચ્છ કરવાનું વિચાર્યું. બરાબર, અહીંયા તમને સંદેશ મળે છે કે આપણે ગંદી જગ્યા હોય તો સ્વચ્છ કરવી જોઈએ. જેમ કે આપણી શાળા હોય, વર્ગખંડ હોય તો આપણે એનાથી છૂટવું ના જોઈએ પરંતુ આપણે એને સ્વચ્છ કરવું જોઈએ. સો ઓલ ફ્રેન્ડ્સ અગ્રીડ. બરાબર, બે મિત્રોએ કોકો ક્રેને કીધું તો બાકીના બધા મિત્રો હતા એ સંમત થઈ ગયા કે ચાલો આપણે પાર્કને ચોખ્ખું કરીએ. They started cleaning. તેમને સફાઈ શરૂ કરી. They formed heaps of garbage and threw it in the dustbin. બરાબર, તેમણે કચરાનો ઢગલો કર્યો અને તેને ડસ્ટબિનમાં નાખ્યો.
નાવ ધ પાર્ક લુકડ ક્લીન એન્ડ ટાઇડી. હવે પાર્ક છે, હવે આ લોકોએ પાર્ક સ્વચ્છ કરી કાઢ્યું, તો પાર્ક હવે એકદમ સ્વચ્છ લાગવા લાગ્યું. કોકો સેડ, કોકોએ કહ્યું, વી શુડ થ્રો ગાર્બેજ ઇનટુ ધ ડસ્ટબિન. કોકોએ કહ્યું કે આપણે કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ. ટુ કીપ ઓલ પબ્લિક પ્લેસીસ ક્લીન ઇઝ અવર ડ્યુટી. બરાબર, આપણે બધા પબ્લિક પ્લેસમાં ક્લીન રાખવા માટે બધો કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ, અને પબ્લિક પ્લેસ એટલે કે જે જાહેર સંસ્થાઓ છે એને ક્લીન રાખવી આપણી ડ્યુટી છે. બરાબર, આ પાર્કમાં જે લોકો આગળ આવી ગયા એમને જો કચરો કચરાપેટીમાં નાખ્યો હોત તો આટલું ગંદુ પાર્ક થયું ન હોત. બરાબર, જાહેર જગ્યા છે એને સ્વચ્છ રાખવું એ આપણી જવાબદારી છે. એવરીવન અગ્રીડ વિથ કોકો. બધા કોકો સાથે અગ્રી થઈ જાય છે, એટલે કે બધા જે એના મિત્રો હોય છે એ માની જાય છે કે ખરેખર આપણે ગંદકી કરવી જોઈએ નહીં. ધે મેડ અ સાઇન બોર્ડ વિથ બિગ બોલ્ડ લેટર્સ સેઇંગ. તેમણે એક સાઇન બોર્ડ એટલે કે એક સૂચનાનું બોર્ડ બનાવ્યું મોટા બોલ્ડ અક્ષરમાં. જો શું સૂચનાનું બોર્ડ બનાવ્યું આપણે જોઈએ, ડાર્ક અક્ષરથી લખેલું છે, પ્લીઝ ડુ નોટ લિટર ઇન ધ પાર્ક. પાર્કમાં કચરો કરશો નહીં. બરાબર, આવું સાઇન બોર્ડ બનાવ્યું એટલે કે જે લોકો પાર્કમાં આવે એ જ્યાં ત્યાં કચરો નાખે નહીં. ધે ફિક્સ્ડ ધીસ ઓન ધ પાર્ક્સ ગેટ. એને પાર્કના ગેટ આગળ આ ફિક્સ સાઇન બોર્ડ ફિક્સ કરી કાઢ્યું. બરાબર, ત્યાં ભરાવી દીધું. ફાઇનલી ધ પાર્ક વોઝ ફિટ ટુ પ્લે ઇન એન્ડ એવરીવન એન્જોયડ ધ ક્લીન પાર્ક. બરાબર, હવે પાર્ક છે એ ખૂબ જ ચોખ્ખું થઈ ગયું અને બધા જે પાર્કમાં આવવા લાગ્યા એ એને ખૂબ જ એન્જોયથી એટલે કે ખૂબ જ આનંદથી પાર્કમાં રમતા હતા. બરાબર, આમ તમે જુઓ આ બધા મિત્રોએ ભેગા કરીને પાર્કને સ્વચ્છ કર્યું અને સૂચના બોર્ડ પણ માર્યું કે અહીંયા ગંદકી કરવી નહીં. તો આપણે બધાએ પણ એક સંકલ્પ કરીએ કે આપણે જાહેર જગ્યાઓ છે, શાળા છે, આરોગ્ય કેન્દ્ર છે, ગામ છે, ગ્રામ પંચાયત છે, બરાબર, આ બધી જાહેર જગ્યાઓએ આપણે રેપર કે કોઈ પણ પ્રકારનો કચરો આપણે જ્યાં ત્યાં નાખીશું નહીં અને કચરાને હંમેશા કચરા પેટીમાં નાખીશું. બરાબર, ચાલો ત્યારે આવજો.